રાજ્યમાં વધુ એક વખત બુટલેગરોનો ત્રાસ વધ્યો છે। બુટલેગર બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। મોરબીના માળિયામાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલા પોલીસ જવાન પર બુટલેગર અને પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો। પ્રાથમિક અહેવાલ અનુસાર મોરબીના માળિયાના ખીરઈ ગામે હિસ્ટ્રી શીટર બુટલેગરના ઘરે તપાસ દરમિયાન હુમલો થયો હતો। ઘટનામાં 6 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। હુમલો કરી હિસ્ટ્રી શીટર ઇકબાલ મોવર સહિતનો આખો પરિવાર ગાયબ થઈ ચૂક્યો છે। આખા પરિવાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। હુમલા બાદ આરોપી ઇકબાલ મોવર સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। ઇકો ઉર્ફે ઇકબાલ મોવર કરીને માળિયાનો ઘેરિયા ગામનો એક દેશી દારૂનો બુટલેગર છે, જે કુખ્યાત છે અને અલગ અલગ ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। આ ઈસમ દારૂનો ધંધો કરતો હોવાની માહિતી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર માળિયા અને એની ટીમ રેડ કરવા ગયેલ હતી। દારૂ મળી આવતા એને આરોપીને એરેસ્ટ કરી અને લઈ જવાનો જ્યારે પ્રયત્ન ચાલુ હતો ત્યારે તે લોકોએ વિરોધ કર્યો હતો અને એની મહિલાઓએ પણ આવીને હુમલો કર્યો। એ લોકોએ બધાના હાથમાં હથિયાર ધારણ કરેલા હતા, ધોકા, પાઇપ, ધાર્યું, અલગ અલગ હથિયાર લઈ અને હુમલો કર્યો અને એમાં ખાસ કરીને અમારા પોલીસમેનના માથાના ભાગે એક ટાંકા આવે એવી ગંભીર ઈજા થઈ અને ધોકાથી પાછળના ભાગે, પીઠના ભાગે વગેરે જગ્યાએ મારેલા હતા। અને જ્યારે પોલીસે ડિફેન્ડ કરી અને ગુનેગારને પકડી અને રવાના થયા ત્યારે પથ્થરમારો પણ કર્યો હતો। તો આ રીતે એક સંપ કરી અને પોતાને આરોપી છોડાવવા માટે પોલીસનો જાન જોખમમાં મૂક્યા એ રીતે જાનલેવા હુમલો કર્યો અને પોલીસને પથ્થરમારો પણ કર્યો, એટલે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો।